આજે તો સવારમાં આપણી સવારી પહોંચી ગઈ હતી જાડી બેનપણીના ઘરે. અહીંયા આવી તો 8 વાગ્યાનો ઉઠ્યો હતો, પણ નાવા ગયો નહોતો. 10 વાગાડી દીધા. પછી આપણે જવાનું હતું પેંડા લેવા માટે. ફટાફટ આપણે અહીંયા મસ્ત લક્ષ્મીમાં પેંડા લેવા માટે પહોંચી ગયા. પેંડા એટલા બધા હતા, જોઈને કન્ફ્યુઝન થઈ ગયું કે કયાક લઈએ. પછી ફાઇનલ અમે નક્કી કર્યું અને બોન્ટી પેંડો ચાખ્યો, અને બોન્ટી પેંડો બહુ ભાવ્યો એટલે કિલો પેંડા આપણે લઈ લીધા. ફટાફટ આ બાજુ બિલ કરાવી દીધું, અને બિલ કરાવીને અમારે લેવાનો હતો ફૂલહાર. એટલે ફટાફટ માસીને ત્યાં ફૂલહાર લેવા પહોંચી ગયા. ઘરે આવ્યા. ઘરે આવીને જાડી મસ્ત રેડી થઈ ગઈ હતી. ઓફિસ જવા માટે નીકળી ગયા. ઓફિસે આવ્યા અને આ બાજુ બધી તૈયારી થતી હતી, કેમ કે આપણે છે આજે મુહૂર્ત. ઘરનું નહીં, ઓફિસનું. આ બાજુ કંકુ પગલાની તૈયારી કરતી હતી. આ બાજુ શ્રીફળ વધેરી લીધું મસ્ત, અને પછી આ બાજુ વેદેહી અને એના નાના નાના પગલાં કુમકુમ પગલાં પાડી દીધા. અને આ બાજુ આપણા મોટા શેઠ કૃષ્ણમ એ પણ પગલાં પાડશે. અને પછી ફાઇનલી આપણે જાડી બેનપણીએ પણ પગલાં પાડી દીધા છે. બધાએ પગલાં પાડી દીધા, 3 શેઠ શેઠાણીઓએ. અને આ બાજુ મસ્ત મને ચાંદલો લગાવી દીધો, આરતી કરી લીધી આપણે. અને આ બાજુ અમને ભૂખ લાગી ગઈ હતી, એટલે પેટનો ખાડો પૂરવા માટે આપણે મેકડોનલ્ડ્સમાંથી મેકડીના બર્ગર મંગાવી લીધા. અને બર્ગરથી કંઈ થાય નહીં એટલે જોડે જોડે કિલો ઢોકળા પણ મંગાવી લીધા. અને આ બાજુ મેં બધાને આપી દીધું, તો મને કોઈ આપતું નહોતું, એટલે મેં કીધું કે ભાઈ અલ્લાહ કે નામ પે કુછ દે દે. એટલે જાડીએ મને છે ને આ બાજુ બર્ગર આપ્યું. ને અહીંયા તો અમારી જોડે બહુ મોટો સ્કેમ થઈ ગયો, કેમ કે અમે મંગાવ્યું હતું મેક આલુ ચીઝ ટિક્કી બર્ગર, અને કોઈને ચીઝ આવ્યું નથી. કોની જોડે આવો સ્કેમ થયો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. અમારી જોડે તો ફર્સ્ટ ટાઈમ આવો સ્કેમ થયો છે.